તમારા પૈસા વધી પડતા હોય બેંકમાં જમા કરાવી દો, ખોટા પૈસા હોય તો દાન ધર્મ કરી દો. વ્યાજે જો ચકેડું ફેરવ્યું છે ને, ગુનો દાખલ થશે. જામીન નહીં થાય એની ખાતરી હું આપું છું. જો વ્યાજે પૈસા ફેરવવાના ચકડાના ધંધામાં પડશો તો જામીન નહીં મળે એની ખાતરી હું આપું છું. આ શબ્દો છે સાવરકુંડલા ડિવિઝનના ડીવાયએસપી વિરલ ચંદનના. એક બે નહીં પરંતુ 177 ગુનાહિત ઇતિહાસ ધરાવતા લિસ્ટેડ બુટલેગારો, અસામાજિક તત્વો અને ગુનાખોરી સાથે ઝડપાયેલા લોકોને એક સાથે બેસાડીને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે હવે સુધરી જાઓ, નકર કાયદો તમને નહીં છોડે. શું છે સમગ્ર મામલો? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. અમરેલી જિલ્લામાં પોલીસ દ્વારા ગુનાખોરી પર અંકુશ લાવવા અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકોને સમાજની મુખ્ય ધારામાં લાવવા માટે એક અનોખી પહેલ કરવામાં આવી છે. સાવરકુંડલાના સર્કિટ હાઉસ ખાતે ડીવાયએસપી વિરલ ચંદનના અધ્યક્ષ સ્થાને એક વિશેષ બેઠક યોજવામાં આવી હતી, જેમાં સાવરકુંડલા ટાઉન, સાવરકુંડલા રૂરલ અને વંડા લીલિયા પોલીસ સ્ટેશનના લિસ્ટેડ જે બુટલેગારો, વ્યાજખોરો, અસામાજિક તત્વો છે અને ગંભીર ગુનામાં સંડોવાયેલા લોકોને ફરજિયાત હાજર રાખવામાં આવ્યા હતા. અને આ બેઠકમાં કુલ 177 લોકો હાજર રહ્યા હતા, જેમાં સાવરકુંડલાના ટાઉનના 98, સાવરકુંડલા રૂરલના 58 અને વંડાના 10, લીલિયાના 11 ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકોનો સમાવેશ થાય છે. પોલીસે કહ્યું કે જો મહેનતથી કમાશો તો પોલીસને વાંધો નથી, પરંતુ દારૂનો ધંધો, વ્યાજખોરી, ધાકધમકી કે ગેરકાયદેસર વસૂલાત કે બીજા કોઈ ગુનામાં પડ્યા તો તમને ફરી મોકો નહીં મળે અને કાયદો તમને નહીં છોડે. આ મામલે ડીવાયએસપી વિરલ ચંદને શું કહ્યું એ સાંભળી લો અને આવા દરેક અપડેટ માટે તમારા સ્વમાનને ફોલો, લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જિલ્લાના સાવરકુંડલા ડિવિઝનના 4 પોલીસ સ્ટેશન, સાવરકુંડલા ટાઉન, સાવરકુંડલા રૂરલ, વંડા અને લીલિયા એ ચારેય પોલીસ સ્ટેશનના ભૂતકાળના ગુના કરી ચૂકેલા હિસ્ટ્રી શીટર, પ્રોહિબિશન બુટલેગર્સ, અસામાજિક તત્વો, ગુજસી ટોકના આરોપીઓ, આ તમામની કે જેમના શરીર સંબંધી અને મિલકત સંબંધી ભૂતકાળના ગુનાઓ છે, એમની હાજરી પરેડ અત્રે સાવરકુંડલા ટાઉનમાં રાખવામાં આવેલી હતી, જેમાં સાવરકુંડલા ટાઉનના 98, સાવરકુંડલા રૂરલના 54, લીલિયાના 11 અને વંડા પોલીસ સ્ટેશનના 10 જેટલા આરોપીઓને એમની હાલની પ્રવૃત્તિઓ, એમના ગુનાઓ, એ ગુનામાંથી બહાર નીકળી ગયા છે અને સમાજમાં શું કામગીરી કરી રહ્યા છે એ ફરીથી એમની ગુનાહિત પ્રવૃત્તિઓમાં પાછા ફરી ગયા નથી કે કેમ એ બાબતે એમને વિગતવાર પૂછપરછ કરવામાં આવેલી હતી. વધુમાં આગામી સમયમાં જે પણ ધાર્મિક, સામાજિક તહેવારો છે એ સંબંધે તેઓ કોઈ પણ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિમાં જોડાય નહીં અને કાયદામાં જ રહી અને સમાજમાં પોતાનું જીવન જીવે એ માટે એમને સમજ અને સૂચનો આપવામાં આવેલા છે.